અમરીશ રાજાને ભગવાનમાં ભક્તિ હતી. વાસુદેવે ભગવતી, ભગવાન વાસુદેવમાં એને પ્રીતિ હતી. તદભક્તેષુ ચ સાધુષુ, અને સંતોમાં અને ભક્તોમાં પણ એને અપરંપાર પ્રીતિ હતી. આ અમરીશ રાજા કેવા હતા કે એને ભગવાનમાં પ્રીતિ હતી, ભગવાનના સંતો અને ભક્તોમાં પ્રીતિ હતી. ભાગવતનો 9મ સ્કંદ. વાસુદેવે ભગવતી તદભક્તેષુ ચ સાધુષુ પ્રાપ્તો ભાવમ પરમ વિશ્વમ. પરમ ભાવ ભગવાનમાં અને સંતો ભક્તોમાં એને અતિશય ભાવ હતો. ભાવ છે એ જ ભક્તિ છે. ભાવ એટલે પ્રેમ. ભગવાનમાં પ્રેમ, ભગવાનમાં ભાવ એ જ ભક્તિ છે. સંતોમાં ભાવ એ ભક્તિ છે, ભક્તોમાં ભાવ. અને સંતોમાં, ભક્તોમાં અને ભગવાનમાં એને ભાવ હતો એટલે એને આખું જગત ધૂળ સમાન દેખાતું હતું. એમાં એની ક્યાંય પ્રીતિ હતી જ નહીં. પ્રાપ્તો ભાવમ પરમ વિશ્વમ એને ઇદમ લોષ્ટવત સ્મૃતમ. એન ઇદમ વિશ્વમ લોષ્ટવત, ઢેફાની જેવું એને ધૂળ જેવું દેખાતું હતું. કહેતા એમાં એને ક્યાંય આસક્તિ નહોતી. રાજા હતા, રાજ્ય સંભાળતા હતા, ગ્રહસ્થ હતા, પણ એને પ્રીતિ ભગવાન ને ભગવાનના સંતો ભક્તોમાં હતી. જગતમાં એમને ક્યાંય પ્રીતિ નહોતી. આવા ભક્ત 1 વર્ષનું એકાદશીનું વ્રત કર્યું અને 12ને દિવસે જ્યારે પારણા કરવા બેઠા, દુર્વાસા ઋષિ બધા શિષ્યો સાથે આવ્યા અને કહે છે કે અમને પારણા કરાવો. અને ત્યારે કહે છે કે તમે સ્નાન કરીને આવો. દુર્વાસા ઋષિ સ્નાન કરવા ગયા. નદીએ નાવામાં ગુરુ ચેલાઓને મજા આવી ગઈ તો થોડોક સમય વયો ગયો. આ બાજુ 12નો દિવસ બહુ થોડોક જ હતો, પછી 13 બેસી જતી હતી. એટલે પારણાનો નિયમ એવો કે ભાઈ એકાદશીનું વ્રત હોય તો 12 જ પારણું થઈ જવું જોઈએ, 13 ન કરાય. એટલે સમય બહુ 12નો થોડો હતો. ઋષિ આવ્યા નહીં એટલે અમરીશ રાજાએ બ્રાહ્મણોને બધા ભગવદીય ભક્તોને પૂછ્યું કે ભાઈ હવે શું કરવું? ઋષિને જમાડ્યા વિના હું પારણું કરી લઉં તો બી અપરાધ થાય, અને 12ના દિવસે હું પારણું ન કરું તો એકાદશીના વ્રતનું કોઈ ફળ નહીં. એટલે ઋષિ મુનિઓ બધા સાધુ બ્રાહ્મણો જે હશે એમણે એવું કહ્યું કે તમે નકોરડા ઉપવાસ કર્યા છે તો જળપાન કરી લ્યો. નિર્જળા ઉપવાસ કર્યા છે તો જળપાન કરી લ્યો, એટલે તમે પારણું કરી લીધું પણ કહેવાય, અને જમ્યા નથી એટલે ઋષિને જમાડ્યા વિના ન જમ્યા પણ કહેવાય. હવે નિર્જળા ઉપવાસ હતા એટલે અમરીશ રાજાએ જળપાન કરી લીધું. નિર્જળા ઉપવાસ કર્યો હોય તો જળથી નહીં પારણું થાય, બરાબર. અને નકોડો ઉપવાસ કર્યો હોય તો સવારમાં ફરાળ કોઈ ફળ ફૂલ ખાવ તો પણ પારણું થઈ જાય. અને પછી હારી પટની કાતરીન, વેફરૂન, ભાત ભાતના શીરાન, ભાત ભાતનું બધું ફળાર કરીને દાબ્યું હોય 3 ટાઈમ, આડે દિવસે ન ખાતા હોય એટલું એકાદશી. એકાદશી એટલે એકાદશ આઈટમો બનાવી હોય, અને ભાત ભાતના શીરા, રાજગરાના, મોરૈયાના બધું એમને 3 ટાઈમ ખાધું હોય તો પછી સવારે અનાજ ખાવ ત્યારે ઠેઠ પારણું થાય. અને જેણે અનાજ જ દાબી લીધું હોય એને કાંઈ પારણું કરવાનું આવતું નથી. એટલે આ 4 આવે. જેણે નિર્જળા એકાદશી કરી હોય તો જળ પીધે પણ પારણું થાય, બરાબર. નકોડો ઉપવાસ કર્યો હોય તો ફરાળ કરે પારણું થાય, અને ફરાળ કર્યું હોય એકાદશીને દિવસે તો અનાજ જમે પારણું થાય, અને અનાજ જમી લીધું હોય તો પછી ક્યાં પારણાની વાત જ છે. અમરીશ રાજાએ તો નિર્જળા એકાદશીઓ કરેલી આખા વર્ષની. જળપાન કરી પારણું કર્યું. ઋષિ આવ્યા દુર્વાસાને તો આપ બધા જાણો. ખબર પડી કે આણે પારણું કરી લીધું પાણી પીને, અને એકદમ કાળ ઝાળ થઈ ગયા ઋષિ. અને મારવા માટે એણે કૃત્યાઓ ઉત્પન્ન કરી. અને કૃત્યાઓ જ્યારે અમરીશ રાજાને મારવા માટે દોડી, વાંક કાંઈ નહીં અમરીશ રાજાનો. હો ભાઈ, હા,
દુર્વાસા ઋષિ એટલા ક્રોધાયમાન થઈ ગયા, તને રાજાનો રાજ સત્તાનો મદ ચડી ગયો છે ને, સંપત્તિનો મદ ચડી ગયો છે ને, ઋષિને જમાડ્યા વિના તે પારણું કરી લીધું. ખૂબ ક્રોધાયમાન થઈ કૃત્યાઓને મારવા માટે છોડી. અને જ્યારે કૃત્યાઓ મારવા માટે અંબરીશ રાજા પાસે આવી ત્યારે ભગવાને સુદર્શન ચક્ર અંબરીશ રાજાની રક્ષામાં મૂકેલું એ સુદર્શન ચક્ર આવ્યું અને બધી જ કૃત્યાઓને મારી. અને પછી એ સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિ પાછળ દોડ્યું. અને પછી ઋષિએ જે ધોતિયાના છેડા હાથમાં લઈને ખેંખટિયા કર્યા ભાઈ, આગળ ઋષિને પાછળ સુદર્શન ચક્ર, આગળ ઋષિ ચાલ્યા જાય પાછળ સુદર્શન ચક્ર. નિષ્કુળાનંદ સ્વામીએ તો શોર્ટમાં લખ્યું, ભાગવતમાં એમ લખ્યું કે સૌથી પહેલાં દુર્વાસા ઋષિ બ્રહ્માજી પાસે જ્ઞાન કે મને બચાવો. બ્રહ્માજી કે આમાં મારું કામ નહીં, આમાં મારું કામ નહીં. શંકર પાસે ગયા, શંકર દાદા કે ભાઈ આમાં મારું કામ નહીં. અને પછી દુર્વાસા ઋષિ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને જઈને કહે છે કે અંબરીશ રાજાએનું મૂકેલું સુદર્શન ચક્ર મારી પાસે આવે છે, ચક્ર તો તમારું જ છે, મારી રક્ષા કરો. કહ્યું હરિને કષ્ટ નિવારીએ, ટાળીએ સુદર્શનનો ત્રાસ. દુર્વાસા ઋષિએ જઈ અને ભગવાનને કહ્યું હરિને કષ્ટ નિવારીએ, ટાળીએ સુદર્શનનો ત્રાસ. ત્યારે શ્રીપતિ કહે ઋષિ સાંભળો, તમે જાવો અંબરીશ પાસ. ભગવાન કહે છે, બહુ સમજ્યા જેવો આ પ્રસંગ, ભગવાન કહે છે કે હે દુર્વાસા, તમે મારા ભક્ત અંબરીશ પાસે જાઓ, હું આમાં વચમાં દખલગીરી ન કરી શકું. ભગવાન કહે છે કે જો તમે મારો અપરાધ કર્યો હોત ને તો હું તમને માફ કરી દેત, પણ તમે મારા ભક્તનો અપરાધ કર્યો છે, ભક્તનો અપરાધ હું પણ માફ ન કરી શકું. ભક્તનો અપરાધ હું પણ માફ ન કરી શકું. એની પાસે જ જવું પડે. આ એક વાત મારે ને તમારે બધાએ યાદ રાખવાની, આપણા શાસ્ત્રોમાં જે લખાણી કે તમે ભગવાનનો દ્રોહ કરો ને, કદાચ ક્યારે કરવાનો ન જ હોય પણ કરો ને તો હજી ભગવાન માફ કરે, પણ એના ભક્તનો દ્રોહ કરો એ ભગવાન ક્યારેય માફ ન કરે. ભગવાનને એના ભક્તો એટલા વાલા છે, એના ભક્તનો દ્રોહ ભગવાન માફ ન કરે. એટલે સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનમાં એ વાત લખી કે આ દુનિયામાં ઘણા બધા પ્રકારના પાપો હશે, ઉપપાપ, મહાપાપ, અતિપાપ, પંચ મહાપાપ, ઘણા બધા પ્રકારના પાપ હશે, પણ એમાં સર્વથી સર્વ મહાપાપ કોઈ હોય તો એ ભગવાનના ભક્તનો દ્રોહ છે. કોઈ પણ જીવ પ્રાણી માત્રનો દ્રોહ ન કરો. દ્રોહ કરો એટલે કોઈને દુઃખી ન કરવા, એનો અપરાધ ન કરો, પણ એમાંય ભગવાનના ભક્તનો અપરાધ તો ક્યારેય ન કરો. એના જેટલું બીજું કોઈ મોટું પાપ છે જ નહીં, ભગવાનના ભક્તનો. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એટલા માટે એ વાત કીધી, મહારાજ કે આખી જિંદગી ધર્મનું પાલન કર્યું હોય અને સ્વર્ગમાં જાય એવા પુણ્ય કર્યા હોય, પણ જો કોઈ ભગવાનના સંત કે ભક્તનો દ્રોહ કરે તો એ મરીને નરકમાં